જંબુસરના ખાનપુરદેહ ગામમાં રખડતા શ્વાને મહિલા પર હુમલો કર્યો. જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગામમાં રખડતા શ્વાને મહિલા પર હુમલો કરતા મહિલાને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રખડતા શ્વાનનો આતંક લોકો માટે ભયનું કારણ બની રહ્યું છે. જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગામમાં રખડતા શ્વાને આતંક મચાવતા લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. ઘરની બહાર બેસેલી મહિલા ઉપર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા મહિલાને મોઢા, નાક અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રખડતા શ્વાનોને વહેલી તકે પકડી લેવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગામમાં રખડતા શ્વાન દ્વારા મહિલાને કરડવાની વધુ એક ઘટના સામે આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ખાનપુરદેહ ગામના ફરજાના ઇમરાન યાકુબ પટેલ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે દરમિયાન ગામમાં રખડતા શ્વાને તેમની ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલામાં ફરજાના પટેલને મોઢા, નાક અને ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે. હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુરદેહ ગામનો રહેવાસી છું. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે, ફરજાના ઇમરાન યાકુબ પટેલ. નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી. 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે.